ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધા? ઓલ વેલ એન્ડ ગુડ. આજે છે અમારી ટ્રીપનો ચોથો દિવસ. અત્યારે જો દીવ છી ને અત્યારે બધાય ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ ને આજે છે ને થોડોક રૂમ ક્લીન કરવાનો હતો તો કીધું કે આ બધો સામાન હગે વગે કરી નાખી, કેમ કે સામાન ઘણો બધો આમ વેર વિખેર અમારો પડ્યો હોય દર વખતની જેમ. એટલે બધો છે ને ત્યાં કાલ રાત્રે જ અમે આવ્યા ને ત્યારે જ બધું થોડું ઘણું હરખું કરી નાખ્યું ને હે ને બધો અહીંયા અમારો સામાન હે ને બધો આ વોર્ડરોબમાં ભરી દીધો. જો અહીંયા ભરી દીધો એટલે હે ને રૂમ ક્લીન કરવો હોય ને તો સારું પડે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જો મમ્મીએ તો પટોળું પહેરીને એકદમ રેડી. અરે વાહ, અરે વાહ, સરસ સરસ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ને જો અત્યારે રાજકુમાર હે ને રેડી થાય છે. રાજકુમાર રેડી થાય છે ને અત્યારે. હા, અને જો અત્યારે લોશન લગાવે હે. લ્યો રાજકુમાર ને આવું વધારે દૂધી જેજી પીએ એટલે પછી આવું થઈ જાય. કોદળિયું બધું કાઢવાનું બેટા. લ્યો એનું એને હજી તૈયાર કર્યો ત્યાં એટલે એવું ને તમે બધા કહેતા હતા એને બીબ રાખે, અમે બીબ રાખી પણ હજી તૈયાર કરતા હોય ને ત્યાં હજી કરી નાખે ઘણી વાર પૂક કરી નાખે આમ તો પછી ક્યાંક સમજવું એટલે નકર તો બીબ અમે હાઈરે જ રાખી આખા દિવસ જરૂર. હા, બીબ ને બધું લઈ જ લીધું હે ને હજી તમે બધા કોમેન્ટ કરે તમને કઈ લોશન સજેસ્ટ કરી છે ઉનાળા માટે, તો એ અમને ડૉક્ટરે ચેક કરીને કીધી. એ હવે નામ અમે તમને કહીને તમારે ડાયરેક્ટ એ એપ્લાય ન કરાય એના માટે અમે તમને કહેતા નથી. બાકી તમે તમારા ડૉક્ટરને પૂછી શકો કે કઈ છે. બાકી અમે કઈ છે એ બતાવ ખુશી. હા જો ડાયરેક્ટ એપ્લાય ફોડકી, હા એના માટે સજેસ્ટ કરી હતી ડોક્ટરે ને એનાથી બહુ સરસ અને સારું થઈ ગયું. સારું થયું, સ્કિન એની સારી થઈ ગઈ હતી. નકર બહુ ફોડકી બહુ થઈ ગઈ હતી એને ગરમી. હા ઉનાળાની. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય માતાજી. હાલો બધા રેડી ને પાછા આજે ફરવા માટે? રેડી એકદમ. આજે અમે લોકો જવાના છીએ તુલસી શ્યામ. તુલસી શ્યામ. પછી મેં કીધું આયા ફોર્ટ ને બધું છે ને બધું પછી આપણે પછી ના દિવસે કાલે પણ આજે આપણે તુલસી શ્યામ જવાનું છે તો બહુ એક્સાઇટેડ છીએ તુલસી શ્યામ જવા માટે. કારણ કે હે ને આ સાંભળ્યું કે રસ્તામાં હે ને મજા આવે એનો રસ્તો જ આખો અલગ છે તો બધા એક્સાઇટેડ બધા વાતો કરી કઈક દેખાય છે ખરી હરણ બરણ દેખાય છે. અમને જરાક આપણે બહુ સિટીમાંથી આવ્યા હોય ને તો આપને નવાઈ લાગે અમને બધાને કે એ બાજુ અમારે હે ને હાવ એવું બધું ઓછું જોવા મળે. આ સાપુતારા વિસ્તાર હે પણ અમારે એ બાજુ જવાનું ઓછું હોય એટલે અમને બધાને જરાક નવાઈ વધારે લાગે ને એ બાજુ હરણ ને એવું બહુ ઓછું. છેલ્લા અમને દેખાય ને વાંદરા દેખાય, બીજું કાંઈ ન દેખાય. એ નવસારીમાં તો વાંદરાય ન દેખાય, આમ ક્યાંક જાય ને તો દેખાય. તો હાલો બધા રેડી થઈ જાય ફર્સ્ટ ક્લાસ. પેલા નીચે કંઈક નાસ્તો કરશું, એકાદી શોપ ગોતશું મસ્ત નાસ્તાની, પછી જાય ફરવા. હાલો બધા નાસ્તો કરવા માટે. જો ગાંઠિયા વણેલા, ખમણ હે, બધા સંભારા ને મરચાં ને બધું હે. પછી આ થેલી કેરી હે ને મમ્મી કઢી. બાકી હાલો હવારમાં નાસ્તો કરી લઈ બધાય. આપણે તો એને ગાંઠિયા હે ને જામો પડી જાય. વણેલા ગાંઠિયા જો આઈરે મરચાં આવી ગયા મમ્મીના ફેવરેટ એટલે ઓર જામો પડી જાય. હાલો પપ્પા આપણે નાસ્તો કરી લઈએ. આશીષ કે મારે નાસ્તો નથી કરવો, એને સવારે નાસ્તો નથી મજા આવતી હમણાં કે સવાર નથી કરતા કા મમ્મી? ખમણ ખાવા ગયા હતા ને એ દુકાનવાળા હે ને બાના બહુ મોટા ફેન હતા તો બહુ સરસ ખમણ હતા, વણેલા ગાંઠિયા મસ્ત હતા. ખાઈ લીધું. જો એમને કાજુ કતરી મોઢું મીઠું કરાવવા આપી ગયા તો બધા આપણે કાજુ કતરી ખાઈ લઈ. થેન્ક યુ સો મચ. હે બા અમારી દુકાનમાં આવ્યા તો તમે આ મીઠું મોઢું અમારી દુકાનમાં કરીને જ જાવ. તો જો કાજુ કતરી આપી તો હાલો બધા કાજુ કતરી ખાવા. અમે તમને મીઠું મોઢું કરાવી તો અહીંયાથી છે ને આપણે તુલસી શ્યામની એન્ટ્રી લાગે છે. અહીંયા કંઈક બોર્ડ દેખાય છે ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી જસદણ. અહીંયા પરમિશન લેવાની આશીષ કે નહીં? હા અહીંયા કંઈક જાવું જોઈશે. હાલો હવે તો બીક લાગે અહીંયા તો ભાઈ. હવેથી અહીંથી સિંહ વાઘ આવશે. અહીંયા ચિત્રેલા હે. જો મેં તમને કીધું ને ઈજ ગેટ હે ને ગાડી ઊભી રાખી છે. લગભગ અહીંયા કંઈક એનું હશે પરમિશનનું ને એનું કંઈક હશે કે આ સંભવિત એરિયો છે ને થોડુંક તો જાય આશીષ ગયા પછી ખબર પડે. એ ખબર નથી કંઈ વધારે નોલેજ નથી એ બાબતે તો શું કે હે આગળ. અહીંયા તો જો કે કોમન ને રિક્ષા ને એ બધું જાય છે તો ગાડીમાં તો શું હોય. હવે શું કીધું આશીષ? તો કંઈક આપ્યું છે કાગળિયું, શેનું આપ્યું હોય જોઈએ આપણે. જો અહીંયા જેવા એન્ટર થાય ને અહીંયાથી તમારે પરમિટ લેવી પડે.
એમાં હું લખ્યું ગીર અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા જાહેર રસ્તા પર વાહનની વ્યવહારની નિઃશુલ્ક પરમિટ હે કે તમે અહીંયાથી એન્ટર થાવ હો એમ આ ગાડી લઈ ઓકે આટલું બીજું કાંઈ નહીં કાંઈ એમાં કંઈ લખ્યું તો નથી બાકી બસ કેટલા વ્યક્તિ હો તમે ક્યાંથી આવો ને એવું બધું પૂછે આમાં લખ્યું કોઈ પણ શિકાર કરવાની પ્રતિબંધ 30 કિલોમીટર પ્રતિ કલાકે ગાડી હાંકવી ને એવું બધું એના થોડાક નિયમો હે ને એ બધું લખ્યું હે આપણે પાલન કરવા જરૂરી છે કરવા જ પડે તો કઈ નહીં ચાલો હાલો હવે અહીંથી પેલા તમે હે ને અહીંયાથી રસ્તો ભૂલી ગયા બોલો આવું નવું થાય ખરેખર બીજા જંગલમાં કરી નથી કે ગેટ નહીં કાઈ નહીં મેં કીધું મેં રસ્તો પછી ખબર પડી કે આ રસ્તો હે એમ કાઈ નહીં ચાલો નીકળશું આખો જંગલ વિસ્તાર હે પણ મજા આવે જોવાની જો આ રસ્તાની જ મજા હે સાચી તો અમે ગોતી કે અમને કઈક હરણ બરણ જોવા મળી જાય અહીંયા નસીબ હશે તો મળશે મોર દેખાણો મોર અહીંયા વધારે મોર વધારે મોજ જ આવ્યો બાકી અહીંયા તો મને રસ્તાની જ મજા છે ખરેખર એન્જોય કરવા જેવો રસ્તો છે ધીમે આગજો આશીષ એકદમ ધીમે બસ એટલે મજા આવે જોવાની બધી સમજ્યા અત્યારે તો નહીં હોય હવે તડકાના તડકો એટલે હજી તો 9:30 થયા હા 9:30 થયા હજી તો કચ્છ બાદ બોલા પાકિસ્તાન આર્યા જો આ સ્ટોપ ક્યાં આવ્યું બહુ જો એક મિનિટ સ્ટોપ કર દે આર્યા કેટલાય છે જો ફાઇનલી હરણ જોવા મળી ગયા કેટલા છે કેવા સરસ બેઠા આ દીકરો જો આ બાજુ તને ગોતતા તો અમે ક્યાં ના ઉભા છે આપને જોઈને એ કઈ કરશે નહીં ને આવ્યું હાલો તો હાલો જાય હે હાલો જાય ખોટી બી લોકોને એમ કે ખાવા આપશે એમ જો કેટલા બધા હરણ હતા એ હા જો આશીષ નો દોસ્તાર જોયો બધા એક હું બેઠો જો મારો એરિયો જો હરણ હું ઓલા હમે દેખાય હરણી જો હરણ વાને નથી એરિયો હમે ઓકે ઉભા રહ્યો મને જો બતાવું હોય આ રહ્યું જો આયા હરણ હે જો આ રહ્યું અહીંયા જો એક મારો બીજો દોસ્તાર બેઠો આ જો ભાઈ હા આ પૂરી વાંદરો ને હરણ બે છે બધા કેટલાય વાંદરા હે અહીંયા જો ઓણાય બધા વાંદરા હે અંદર સરસ જો ઓલી ખંજવારે ની તું હો વાંદરી આવી ગયા પહોંચી ગયા આપણે પહોંચી ગયા છીએ તુલસી શ્યામ જો અહીંયા ગરમ પાણીના કુંડ હે ઓલી બાજુ લેડીઝ નો હે કુંડ ગરમ પાણીના આ બાજુ જેન્ટ્સ નો હે પહોંચી ગયા છે તુલસી શ્યામ જો આગળ મેં તમને આગળની ક્લિપમાં દેખાય અહીંયા ગરમ પાણીના કુંડ હતા અહીંયા ભાઈઓ અને બહેનો માટે બેયના માટે હતા સ્નાન કરવા માટે મમ્મી ને ખુશી ગયા હતા અહીંયા બે જુદા જુદા હા પુરુષોનું ને બે લેડીઝ અલગ અલગ પણ કેટલું ગરમ પાણી કેવી સરસ આપણે ગરમ પાણી છે એવું નહીં થાય હો હા ચોખ્ખે ચોખ્ખું હા સરસ સરસ જો આ પરિસર છે આખું અહીંયા મંદિર છે હવે જાય દર્શન કરી લઈ આપણે અંદર જઈને હા હાલો વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું નહીં ના એ ચોખ્ખી તો બધે મંદિરમાં લગભગ એવું ના હોવું જ જોઈએ હોવું જ જોઈએ અને પહેરવાય ન જોઈએ એમ હા હા જો અહીંયા આખો છે ને ઇતિહાસ લખ્યો જ છે સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં વિષ્ણુએ તલ નામના દૈત્યનો આ સ્થળે સંહાર કરી તલ સ્વામી કે તત્પોદક સ્વામી તરીકે કીર્તિ પામ્યા પછી એ જ મંદિર આ તુલસી શ્યામથી વિખ્યાત થયું છે 1000 વર્ષ પુરાણું છે આ 450 વર્ષ પહેલા પૂજ્ય શ્રી હરિકા હા હા હાલો રખડી હાલો રખડી હો આપણે દુધાધારી બાપુ એનો જીર્ણોદ્ધાર કર્યો હતો 450 વર્ષ પહેલા આખો તમને દેખાતો જ છે વાંચી ને જોવો અહીંયા ઉપર છે ને રૂક્ષ્મણીજીનું મંદિર છે અહીંયા જવાનું છે દર્શન કરવા બાકી આખું પરિસર તો તમને બતાવી દઉં જો જબરદસ્ત છે ને એવી મસ્ત જગ્યા છે ને મજા જ આવી ગઈ ખુશી આખું શાંતિ છે શાંતિ એકદમ ઉપર જાય છે જોઈ આશીષ કે જાવું છે ઘણા દર્શનાર્થીઓ છે હા કેટલા પગથિયા છે વધારે નથી ખુશી હાલ ચડાઈ જાય હમણાં ફટાફટ કાંઈ વાંધો નથી હાલો જાય બાય અપાટો રાખ્યો હે હવે
હું તો કહું બહાર રહેવા દ્યો તો બહાર દોડે મારી પેલા. જો અહીંયા રૂક્ષ્મણી રીસાણા હતા ને ત્યારે ડુંગરે ચડીને બેઠા હતા એવું અમને અહીંયા કીધું એ લોકોએ. અમને તો ખ્યાલ નહોતો ખાસ. તો આપણે હવે અહીંયા દર્શન કરતા આવ્યા હી તો જો એ બધા ફટાફટ વહી ગયા. હવે છેલ્લે રહીશું એટલે વાંધો ન આવે ને કાંઈ. વાહ બાળી વાહ, ઊભા રહ્યો મારી રાહ તો જો. બા પાછું નથી વરવું ને? ના ના અરે તું જોતો ખરી. જો હે નજારો બહુ મસ્ત હે, આખો વ્યૂ બહુ સુપર હે, મજા આવે એવું હે. કેટલું હે હવે દાદા? કેટલું હે? અમાર બા નથી થાકતા, હું થાકી ગઈ હું. હાલો હવે ફાઇનલી થોડુંક જ છે એટલે વાંધો નહીં. ઓલા બધા જ પહોંચી ગયા હે ને લઈને ફટાફટ. અમે હાહો બે પાછળ હે ત્યારે. હું ને આરસી સૌથી પહેલા ઉપર પહોંચ્યા રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસે. થોડુંક ટેકરા ઉપર હે, ત્યાં ચડવું પડે, થોડાક પગથિયા હે, ચડાઈ જાય. આઈનો વ્યૂ જો જબરદસ્ત બધી બાજુ. જો અહીંયા કપિરાજ છે, એક જ ઝૂમ કરીને બતાવું તમને. આર્યા એક કપિરાજ આ કેળા ને એવું બધું લઈને ખાય. એક અહીંયા બેઠા છે ને એક અહીંયા બેઠા છે કપિરાજ. જો કેળા ખાઈને કેળાની મોજ આલે ખાયા. મમ્મી પપ્પા ને ખુશી હજી ધીમે ધીમે ચડે. કીધું હું ફટાફટ ચડી જાઉં એટલે તડકો બડકો લાગે નહીં વધારે. અમે બે પહોંચી ગયા, એ બધા ધીમે ધીમે આવે છે. જો ફાઇનલી ઉપર ચડી ગયા. હેમ કેમ હવે જાય આપણે ઉપર. આરસી તો ક્યારનો અંદર બેઠો હોય છે આરામથી. વાહ જો અહીંયા મંકી છે, બતાવો. જોઈ લ્યો એક આયા બેઠો હે, પડીકા લવર, પડીકા ખાય હે. બેઠો બેઠો કાંઈ ચિંતા હે? ટેસ્ટી ખાય હે, ટેસ્ટી કે શું હે? કપ મસાલા કપ ગોપાલ ના. હા 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 ભાઈ ભાઈ તને બહુ ભાવે ને. જો ખુશી જોયું રૂકમણી માતા વિશાળ હતા ને હાથમાં રોટલો ઘટતા ઘટતા અહીંયા બિરાજમાન થઈ ગયા. હા જોઈ લે. એ તો વાત છે, જોયું? તાઈ. હાલો બધાય રસ પીવા. હાલો શેરડીનો રસ પીવા. ડુંગરો ચડી ગયા પણ ચડીને હવે અત્યારે રસ પીવો જઈશે કા મમ્મી? રસ તો પીવો જ જોઈએ. હા હા તડકો લાગ્યો તો. સરસ દર્શન થઈ ગયા, બહુ મસ્ત હતું. મજા આવી ગઈ. મજા આવી ગઈ અત્યારે જો. બે ગ્લાસ પી ગઈ કેટલી વાર માજી બધા એક પીવે. અમાર દીકલો જો આરામથી એ બધું જોયા આજ કરેલો. વાંદરાને કેવો જોતો હતો. અહીંયા ઉપર ઓલા કપિરાજ હતા, આમ એવો જોયે ને એક વાર ઉકારો નથી કર્યો. હું એમ નહીં, એવી મજા આવી. બધા રસ્તામાં જેટલા મળે ને બોલાવતા જાય ને બધાય નામ કરતા જાય. દાંત જ કાઢે. કેટલા લોકો, મહિલા મમ્મી માતા જ પૂછમાં. બહુ બધા, સૌથી વધારે આયા મહિલા તુલસી શ્યામમાં. વધારે મળ્યા. હા હા ધારી જો આપણા સબસ્ક્રાઇબર્સ. હા ટીમરું અમે જોયું નહોતું, આ મેં એટલે જ કીધું શું હે આ. એટલે તમે પૂછ્યું કાન શું કહેવાય. ધારીને ભેળ ખાવા જાવ મમ્મી? હાલો જઈએ ને. હા એટલે જ ને અમે સાંભળ્યું હે એનું. ત્યાં તમારા ગળાધરા નજીક થાય છે, સફારી પાર્ક નજીક થાય છે. હા હા કાંઈ વાંધો નહીં. જો આયા હે બધે બોરા ને એવું બધું હે. મમ્મી ચીકુ એવું લાગે. ચીકુ મેં તને કીધું નહીં, ચીકુનો સ્વાદ હોય એવું લાગે. સરસ. ચાખો. અમે આ ફળનું બહુ નિરીક્ષણ કર્યું, કેટલા લોકોએ અમને કીધું, આપણા વ્યુઅર્સ જ હતા, એમને આને ટીમરું કહેવાય. હા ચાખો, ચાખશે ચાખો તમે, એનો ટેસ્ટ કરો. અહીંયા જંગલમાં ની બાજુ જ મળે એવું કેવું હોય એ લોકોનું. કેવો ટેસ્ટ છે ખબર? ચીકુ જેવો. હે? સ્મેલ આઈ ચીકુ જેવી જ અને અંદર બી એવા જ છે. ચીકુ જેવું જ. ચીકુ જેવું જ છે. તો ચીકુન બેન હોય તો હાલે. ચીકુન બેન હશે. સાચી વાત છે. આમનું અહીંના જે લોકલ છે એમનું કેવું છે કે આ અહીંયા જંગલમાં જ મળે, આ જંગલમાં જ ઉગે હા. ને આના જે પાન હોય ને એની બીડી બને. એવું એમ ને? હા ઓલી પીવા સિગરેટ પીવા. જો આ આવું ફળનું ફળ તો છે. આ ફળની તો ગંધ કાઢ નાખી અમે બે. મમ્મી એને ખુશી એ કયા ફળ વિશે ચર્ચા કરી કઈ બધાને પૂછ્યું આ લોકલ ને શું કહેવાય શું હેડ બધું. ના અમે બે હાહુ હાહુ હે ને શૂટ લેતા હતા હા કે આ ફળનું, તો આપણે વ્યુઅર્સ આવ્યા ને એમને જ બધું કીધું કે આનું આ થાય આ થાય ને. અરે વાહ. પછી ઓલા બેન અમને ચખાડવા આપ્યું કે આલ્યો તમે ચાખો એટલે તમને ખ્યાલ આવે. જાણકારી મળે જો ટોમી. ક્યાં? અરે હા લે આયા. કાંઈ નહીં, હાલો નીકળશું. હાલો હાલો હાલો.
એકદમ જો ક્લિયર દેખાય છે હવે, બહુ મસ્ત છે. શું કલેજ આય આવે નહીં હો, આ બીજું આવ્યું જો. બપોરે તુલસી શ્યામથી આવીને પેલા ગયા જમવા ને પછી ડાયરેક્ટ આવીને હોટલમાં હોઈ ગયા હતા, આરામ કરી લીધો મસ્ત. અમારે તુલસી શ્યામ અરાઉન્ડ છે ને 1 વાગ્યા દર્શન કરીને બધું આવી ગયા. અમે સવારના વહેલા નીકળ્યા હતા 8 વાગે, તો સારું થયું. સાંજ પડ્યાનો એ બાજુનો રૂટ ન રાખ્યો. અહીંયા એવો નિયમ છે કે સાંજ પડે તમને કેટલા વાગ્યા ખુશી પછી 9 વાગ્યા પહેલાં નીકળી જવાનું. રાત્રે 9 વાગ્યા પછી તમે એ રોડ ઉપર આવી ન શકો, પછી તમારે અહીંયા સ્ટે કરવો પડે એવું છે. તો એટલે અમે પછી એમ કીધું કે રાત્રે એ બાજુના રોડ ઉપર નથી રહેવું, કીધું કે આવતા રહીશું. ને જો રસ્તામાંથી અમે શું લીધું ખબર છે? અરે આ બાજુ આ કેરી તાલાલા ગીરની અહીંયા ફાર્મમાં બધે બહાર વેચતા હતા કેરી. કીધું કે હાલો પાકી કેરી હતી કે એકદમ ઓલી પકાવેલી છે ઓર્ગેનિક કે લઈ જાઓ કે મસ્ત ને ખરેખર બહુ જબરદસ્ત કેરી છે, એક નંબર કેરી, મીઠી કેરી. મેન ખુશી કાદે મમ્મી કે પપ્પા કે અમે તો જઈમાં હી, અમને નથી ઈચ્છા, બાકી બહુ જબરદસ્ત કેરી છે. રાતે પાછી કીધું કે હે ને નાસ્તો બાસ્તો કરવા લેટ નાઈટે જવું નહીં, કેરી ખાઈ લેવાની. અમે ગઈકાલે કેરી ગોતતા હતા પણ ગઈકાલે કેરી એવી મજા આવી એવી નહીં, આજે એકદમ મસ્ત હતી તો લઈ લીધી 2-3 કિલો. હાલો બધા રેડી જઈશું. હા હવે જાય છે અત્યારે ગંગેશ્વર મહાદેવ છે ને અહીંયા ત્યાં દર્શન કરવા. હા મને ઈ હે કે અત્યારે ઈ દરિયામાં છે ને ઓલું હા, શિવલિંગ ઈ, તો મને એમ હે કે વધારે ઓલું ભરતી આવ્યું. ભરતી તો પછી ઓલું ન થઈ જાય એમ. જોઈ કાંઈ વાંધો નહીં, તો અહીંયા આજુબાજુ બધે ફરીને આવતા રહીશું. હાલો હાલો બધા હાલો. હાલો અત્યારે નીકળી. પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. જો બેકગ્રાઉન્ડમાં તમને દરિયો ફૂફવાટા મારતો દેખાતો હોય છે. મને એવું લાગે છે કે જે શિવલિંગ ઉપર છે ને ભરતી આવી ગઈ એટલે શિવલિંગ દેખાય છે નહીં અત્યારે. કાંઈ વાંધો નહીં, અહીંયા જાતા તો આવી. ખુશી કેવો દરિયો ફૂફવાટા મારે? હા દરિયો તો ખૂબ જ અને ઘણું બધું પબ્લિક છે. હા જો જોવે તું ગાડીમાં સુઈ ગયો તો. કાઢે જો હાલો દર્શન કરતા આવી કરતા આવી હાલો. જો આ રીતનું આયા સામે ગંગેશ્વરમાં દેખાય. એમનામ ટીલું છે એમનામ. ઓકે ને જો દરિયાનો નજારો મસ્ત. જો અહીંથી હે ને પગથિયા છે, હાલો આપણે નીચે જાય. જબરજસ્ત છે. અરે વાહ, દરિયો અહીંયા જ છે. હા હા આવ ને જા. આ રહી અહીંયા શિવલિંગ હે, મોજા આવે ને ત્યારે અહીંયા પાણી આવે. જો દેખાય. આવ્યા હું મોજા ને એવું બધું કાઢી લઉં ભલે. અરે વાહ, જો અહીંયા આવરી થઈ મમ્મી. તાહી જોતો અહીંયા મોજા આવે ને ત્યારે પાણી શિવલિંગ ઉપર અભિષેક થાય. અભિષેક થઈ જાય. ધીમે ધીમે. જ્યારે આવે ને ત્યારે આયા પહોંચી જતું હશે. એટલું અત્યારે નથી. હાલો દર્શન કરતા આવી. દર્શન કરે. જો આવ્યું પાણી તો અભિષેક થઈ ગયો બધે. બધા પાણી આવે ને ત્યારે અભિષેક કરે. અહીંથી બધું પાણી આવે જો હે ને, જબરજસ્ત જગ્યા. શું કેસ ખુશી? શું શું કેસ? વધારે આવે એમ મોજા? મોજા આવે સરસ. જો હાલો હાલો ઉપર ધીમે ધીમે ચડો ને જોઈએ લહરથી ને. પકડીને ચડું. હાલો જો હજી અહીંયા મંદિર બને છે, મંદિર જ બને, પાયા ને એવું બધું જોઈને તો એવું જ લાગે છે. તો અહીંયા હજી ડેવલપિંગ થાય છે ને. ઘણા બધાએ જ્યારે અમે દીવની ટ્રીપનું નક્કી કર્યું હતું ત્યારે કીધું હતું કે દીવમાં હજી રસ્તા બને છે. તો સાચી વાત છે, અમુક અમુક રસ્તા હજી ડેવલપ થાય છે તો પણ તકલીફ પડે એવું નથી કે અમે બધું ફર્યા એવું નથી કે આપણે ક્યાંય અટવાઈ જાય એવું છે. હા પણ થોડા ઘણા શું છે કે ડેવલપિંગ થાય છે તો થોડું ખાડા ખબડા આવે એવું તો બધે છે. ડેવલપ થાય તો ડેવલપ એ આપણા માટે જ થાય છે. સરસ મજા આવી, ફૂલ એન્જોય થયું ને સારું. હજી ઘણું બધું દીવમાં છે ને ડેવલપ થાય છે, નવું નવું હજી બનશે ધીમે ધીમે. તમને કીધું તું ને કે બીક નહીં. મમ્મી ક્યારના કહેતા હતા કે બીક લાગશે ઈ કે કઈ રીતના. મેં મમ્મી આ રીતના શિવલિંગ છે અહીંયા, તો કે કઈ રીતના છે દરિયામાં હાલીને જવાનું છે? મેં ના હાલીને જ જવાનું. જો આપણે અનુભવ ન હોય એટલે તો આપણને બીક જ લાગે. સરસ હો. કેવું આ
આખું નીચે છે આમ. મોજું આવે ને શિવલિંગ ઉપર પાણી આપણે અભિષેક કરવાનું સરસ છે હા. સગવડ. અરે વાહ, અરે વાહ. બહુ દરિયો ગાંડો થાય ને હા ત્યારે તમે જાય નો ઓકો ત્યારે ન જાય કે ત્યારે તો મોજા આવી જાય ને હા. ભરાઈ જાય એમ. ભરાઈ જાય. એવું સરસ હતું બોલ. આ પ્રોહિબિટેડ ઝોન હે કામ કોઈ આગળ ન જાય ને પડે બળે નહીં એટલે અહીંયા પછી એવું ના લઈ લાઈથી આગળ ન જવા દે. એમ જવા દે પણ આયા બેહોનું ઓલા કોર્નર ઉપર ઘણા ફોટા પાડવા પહોંચી જાય એમ બધાય હા અત્યારે નહોતા બે છોકરા ની ગયો હા ઠેઠ આમ ઢેફા આગળ જઈને ફોટા પડાવે ને પછી કાંઈ પણ થાય ને એટલે આપણા લોકોને એમ થાય કે ઓહો હો થઈ ગયું પણ એ લોકોને જ વાક હોય તો હું સમજવાનું ના ના ધ્યાન રાખવાની આપણે સેફટી રાખવાની મજા આવી પપ્પા સરસ હતો હા હા આજનો દિવસમાં તો ફૂલ હે ને મજા જ આવી તુલસી શ્યામ અમે ગયા ને મને ખરેખર પર્સનલી બહુ મજા આવી એ કીધું ખુશી હજી આ તો બપોર ઉનાળાનો ટાઈમ હતો ને બપોર મને તો હજી અહીંયા ઈચ્છા હતી કે એક મોટું ઝાડ હતું ને ત્યાં હે ને નીચે બેહી રહી કીધું પણ બપોરે જમવાનો ને એનો ટાઈમ હતો કીધું કે હાલે હવે હોટલે જઈને આરામ કરી લે પછી બીજે એક્સપ્લોર કરે નકર એમને પ્યોર એક દી આખો દી અહીંયાની કાઢવો હોય ને તોય નીકળી જાય એવો હતો હે આના રિવ્યુ આપું તમને હા એક નંબર હે પૂરેપૂરી 100% સેફટી હે હા કમર દુખશે નહીં ખંભા દુખશે નહીં ઘણા એના મગજમાં એવું હે કે દીદી આ કરવાથી પાછળનો વાહો દુખી આવશે ને ઓલું કશું દુખતું નથી નકર હું તો એટલો બધો વેઇટ ઉચકું જ નહીં હમ. હા શું ઊભું નહીં ઊભું નહીં રહે રહેવાનું હાલો વાતો કરી હાલતા હાલ હું એટલો બધો વેઇટ ઉચકું નહીં હા આરસીવ નો પણ હે ને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને ખબર જ નથી પડે એમ કે કોઈ આમ ટીંગાયેલું છે એમ હાવ એટલે હાવ બધું એકદમ રિલેક્સ રહે હે ના ના હારે હું આ એને લઈને ઠેઠ તુલસી શ્યામ ઉપર ચડી ગયો આ પહેરીને એને એટલે કાંઈ હું મમ્મી ને આ પહેરી શકે કઈ વજન જ નથી લાગે એમ નકર શું હોય કે હજી ને 6 એક મહિના સુધી એકદમ ઓવરવેટ નહીં ઉચકવાનો હા. એટલે હું ધ્યાન રાખું બધી વસ્તુનું પણ આમાં કાંઈ પણ પ્રોબ્લેમ નથી તો તૂટવાની બીક નથી એકદમ મજબૂત છે સારું છે કેટલા રૂપિયાનું આવ્યું તો 1700 નું આવ્યું ને? 1750 અને આને બહુ મજા આવે પર્સનલી એને બહુ મજા આવે મજા આવે ને એવું જ કરવાનું એને તેડીને ફરીને એના કરતા આમાં વધારે મજા આવે હે આમાં કાંઈ બોલશે નહીં એને આમાં ઊભું નહીં રહેવાનું હો. એને શું એને ફરવું છે એને બધું જોવું છે નવું નવું દેખાય ને ચારે બાજુ ફાફા મારે આમથી આમ. હવે જો ઊભી રહેશે તો આમાં તરત કરશે હા હાલો હાલો ને અમે જેટલા તુલસી શ્યામનો હું દાદરા ચડું ને તો બધે જોતા જાય ને તો બધાય અમે દાંત કાઢતો જાય ને બધાય કહેતા જાય કે આ ત્રણેય બાજુ કેમ ડાચા ફેરવે ત્રણેય બાજુ આમ જોતો જાય કે આ ત્રણેય બાજુ ફેરવે મેં કીધું આ એને જોવાનો એનો ઢઢડિયો છે ને તો આમ ફેરવે એ વાંદરા હમું તો એવું જોઈએ ને આમ વિયર્ડ રીતે આમ જોતો તો વાંદરા અમે ખુશી એટલે કોઈને પણ મનમાં એવું હોય ને કે દીદી આનું સેફટી નથી આ તો એવું કાંઈ છે નહીં અમે પર્સનલ યુઝ કરી એને ધ્યાનથી અને સારું લેવાનું એવું નહીં આના વચ્ચેના કેટલાય હતા એમાં થોડીક આપણને બીક લાગે પણ આ હે ને એકદમ મજબૂત છે હા હાલો 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 હાલવા માંડો હાલો એટલે કાંઈ વાંધો આવે એવો નથી ચાલો હવે અહીંથી નીકળશું હા અહીંયા જે ઓલી કેવ્સ હતી ને નાયડા કેવ્સ એ અત્યારે બંધ છે અમે અહીંયા ગયા હતા તો અત્યારે જો અત્યારે કંઈક શોપિંગ જવું છે અહીંયા આવ્યા હી ઠેપા ખાતા ખાતા આવેલા જાય જોઈ જો આ બાજુ છે શોપિંગ કરવાનું ઘણું બધું છે હવે આશીષનો વારો આવ્યો છે વારાફરથી વારો અહીંયા હે ને શોપિંગનું છે બધું એ જો આ રીતનું છે આખે બહુ બધું છે શોપિંગ કરવાનું અહીંયા છે જો શોપ ઘણી પણ અહીંયા તો છે ને ઓલું છે જ આખું તો હાલો આપણે જોઈએ બધી વસ્તુ આ સ્ટ્રીટ કે આ એરિયાનું નામ શું છે ને જરાક મને જણાવજો મને કંઈ ખ્યાલ નથી ને આપણે કોઈને પૂછ્યું નથી બાકી અહીંની વાઇબ છે ને એકદમ સુપર વાઇબ છે એટલે ક્યાં પાછળ ફરી ગયો મજા આવે એવું એન્વાયરમેન્ટ છે આ સ્ટ્રીટ ને બધું ફરવાની ખુશી ને મમ્મીની આ પાછળ જે શોપિંગ છે જરાક અહીંયા ફરે છે કીધું આને જરાક બહાર આવવા મજા એને અહીંયા નથી રહેવું કે કાલો બહાર આ બાજુ તો આ બાજુ આવ્યો તો શાંત થઈ ગયો થોડોક ફરે છે મારી એ રે સાસુ વહુની ક્યારની સ્ટ્રીટ શોપિંગ ચાલુ છે વસ્તુ લેવાય છે કાજલ હારું કંઈક ગોતે એ બે ફોન પર વાત કરીને કે તને શું ગમે ને એવું બધું હાલે છે આમ બે રખડી ક્યારના ને અત્યારે જેટલા અહીંયા બધા છે સ્ટ્રીટ વેન્ડર બધા બેઠા છે ને શોપ લઈ એ બધા છે ને બાને ખુશીને ઓળખે કે અમે તમારી રીલ્સ રેગ્યુલર જોઈ કે બા બહુ જ મજા આવે કે તમારી સાસુ વહુની કોમેડી એક નંબર હોય તો કીધું બધાને થેન્ક યુ
અત્યારે અમને ખબર પડી આ માર્કેટનું નામ. આ માર્કેટનું નામ છે ફોરેન માર્કેટ. ઓકે, અત્યાર સુધી તેમને ફરતા હતા, ક્યારનો વિચાર કરતો હતો શું લો હું માર્કેટનું નામ હું માર્કેટનું નામ ફોરેન માર્કેટ નામ. માર્કેટનું નામ છે ફોરેન માર્કેટ. ઓકે, મને ખબર નહોતું પણ બહુ મસ્ત માર્કેટ છે ને એટલું સસ્તું છે ને. હા. સારું છે. આપણે ઘણી બધી શોપિંગ કરી છે, પછી બતાવશું. સરસ સરસ. પછી લેવી હતી પણ પછી હવે બેગમાં ને કે ગાડીમાં જગ્યા નથી. હા, હાલો થઈ ગયું બધું ફરાઈ ગયું. કઈ લેવાનું છે? ના ના, હવે જાય આપણે. બોલાવતી હતી ને મને. કાંઈ કોઈ એ હા, નીકળવું એમ. ઓકે હાલો નીકળી હાલો. હોટલે પહોંચ્યા અને ફ્રેશ થઈ ગયા તો હાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીને બાકીની અમુક વસ્તુની ખરીદી કરી ને બધે નેક્સ્ટ વ્લોગમાં બતાવશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.